હેલો વિદ્યાર્થી મિત્રો, તો અસ્સલામ વાલેકુમ. કેમ છો? હા, મને બહુ લેટ થઈ ગયું છે, પરંતુ રમઝાન મહિનો બી આવી ગયો છે ને, તો મેં જેમ કીધું હતું તમને, આપણે બધી પ્રક્રિયાઓ કરવાની છે અને હવે ડેલી ટુ ડેલી વિડીયો આવવાનો છે. તો આ સ્વાધ્યાય 7.18ની લાસ્ટ પ્રક્રિયા છે અને એના પછી સ્વાધ્યાય 7.19ની 3 પ્રક્રિયાઓ છે એ કરીશું અને ધેન એના પછી જે મોસ્ટ એમ્પી પ્રક્રિયાઓ છે એ પણ હું શોધીશ અને જે પૂછાવા લાયક છે એ તમને કરાવીશ અને બધી પ્રક્રિયાઓ પૂરી થઈ જશે ત્યાર સુધી તો તમને પ્રક્રિયાઓ પૂરેપૂરી આવી જશે. મેં એક પણ પ્રક્રિયા તમને નહીં આપવાનો, બધી જાતે જ કરાવવાનો છું એન્ડ ધેન તમને પ્રક્રિયાઓ આવડી જશે. 3 માર્ક્સ કે 4 માર્ક્સ પરીક્ષામાં પાક્કા. કેવા? પાક્કા આવડી જ જશે. તો વાર ના કરતા, સમય ના વેડફતા, કેમ કે સમય ઓલરેડી બહુ થઈ ચૂક્યો છે, તો પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીએ. વિડીયોને સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું તમને એક નાની અમથી સ્ટોરી કહીશ, જો તમે સાંભળવા માંગતા હોય તો સાંભળો. કે ધારો કે, એટલે આ મેથ્સ નથી પરંતુ તોય ધારી લો કે ધારો કે તમારો અકાઉન્ટ છે કાં તો તમારા પાસે, ચાલો તમારા પાસે માની લો તમારા પાસે 84,600 રૂપિયા છે. ઓકે, તમારા પાસે 84,600 રૂપિયા છે. યસ ઓર નો? છે. હવે ધારો, માની લો કે કંઈક થયું, કે કોઈક અનનોન પર્સન આવ્યો. ઓકે, એ 84,600 રૂપિયામાંથી જસ્ટ 60 રૂપિયા તમારા ચોરી ગયો, લઈ ગયો. હવે તમારી પાસે વધશે કેટલા? 84,540. યસ ઓર નો? 540 ને? 84,600 રૂપિયા ટોટલ તમારી પાસે હતા. કોઈ જે અનનોન પર્સન આવ્યો, 60 રૂપિયા ચોરીને લઈ ગયો, તો તમારા પાસે 84,540 રૂપિયા વધ્યા. હા કે ના? વધ્યા ને? તો હવે તમે શું આ 60 રૂપિયાના ગમમાં આ 84,540 વેડફી નાખશો? ફેંકી દેશો? કાં તો એમ જ ઉડાવી દેશો? કે નહીં યાર, મારે હવે શું કામ, 60 રૂપિયા તો મારા જતા રહ્યા, કાશ એ જ 60 રૂપિયા મને તો જોઈતા હતા, હવે આ 84,540 શું કરું, એમ તેમ કરશો? કે પછી આને હજુ સાચવશો કે ના, આ 60 રૂપિયા એક વાત જતા રહ્યા છે, છેતરી દીધો જ કોઈએ મને, અનનોન પર્સને, તો હવે આ કોઈ નહીં છેતરી નહીં શકે, તો આને વધારે રીતે સાચવીશ, આનો વધારે સદુપયોગ કરીશ. ઓકે, કરશો કે નહીં કરશો? હા કે ના? જસ્ટ તો ભાઈ, જો તમારો જવાબ હા હોય તો મને એટલું કહો કે જ્યારે દિવસની તમને 84,660 સેકન્ડ્સ મળે છે, કેટલી? એક દિવસની 84,600 સેકન્ડ મળે છે, તો કોઈ અનનોન પર્સન આવીને તમારી 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ, તમારી 1 મિનિટ બગાડી નાખે છે, તો એના ચક્કરમાં તમે તમારો આખો એક દિવસ કેમ બગાડી નાખો છો? હા, કેમ? એવી જ રીતે પોતાની લાઈફમાં કોઈ અનનોન પર્સનની એન્ટ્રી થાય, પહેલાં બહુ સારું લાગે એના સાથે. જે મેં કહી રહ્યો છું એ સમજો. હું પણ એક વિદ્યાર્થી છું, તમે પણ એક વિદ્યાર્થી છો, અને એન્ડ ધેન મને ખબર છે આ બધું. કોઈ અનનોન પર્સનની એન્ટ્રી થાય, ચાલો થઈ ગઈ, વાંધો નહીં, મેં વિદ્યાર્થી છું, એઝ અ વિદ્યાર્થી તરીકે મને ખબર છે ઉભરા આવતા જ હોય આપણે બધાને, એઝ અ વિદ્યાર્થી તરીકે આવા દો, વાંધો નહીં. જો તમે ના કંટ્રોલ કરી જ ના શકે, બટ એ જાય, આવીને કંઈક સમય લેશે, પછી જતું રહે, તો એના ચક્કરમાં કહેવા શું માંગુ છું સમજો છો? એના ચક્કરમાં પોતાની બીજા જે દિવસો છે, જે એક્ઝામ નજીક આવી રહી છે, એને બગાડવું જરૂરી નથી. તો સમજી ગયા છો? તો ચાલો આપણે આને છોડીને હવે પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. એટલીસ્ટ મેં તમને આઉટલુક સમજાવવા માંગતો હતો એઝ અ વિદ્યાર્થી, એઝ અ તમારો મિત્ર તરીકે. ઓકે, તો ચાલો હવે આવી પૂછતો નહીં, પ્રક્રિયા જોતા કંઈક યાદ આવશે તમને, તો તમે યાદ કરશો અને થોડું વિચારશો. તો ચાલો પહેલાં આપણે જેવી રીતે કરીએ છીએ કે ભાઈ પહેલાં ઓક્સિડેશનની પદ્ધતિ કરી લઈએ, પછી કરીશું આપણે અર્ધ પ્રક્રિયા સ્વરૂપે. તો સોપાની શું આવે? મૂળ
આયનીય સમીકરણ લખો. તો હવે મૂળ આયનીય સમીકરણ લખીએ કે ભાઈ આ છે ને મૂળ આયનીય સમીકરણ. મોટા ભાગે મૂળ આયનીય સમીકરણ આ જે ઉપર બેઠેલું હોય એ જ હોય, પરંતુ સમટાઈમ્સ કેવી પ્રક્રિયા આપે છે આપણને શબ્દમાં લખેલી હોય છે કે પોટેશિયમ પછી રોમન પેલા અંકમાં 3 ક્રોમેટ. તો પોટેશિયમ 3 ક્રોમેટ એવું લખેલું હોય, કશું બીજું કશું હોય તો આપણને એના પરથી આ લખતા આવડવું જોઈએ. ઓકે, તો હવે સોપાન નંબર 2 હું આવે સોપાન નંબર 2 માં. ચાલો હવે તમારી વારી, તમે બોલજો. મૂળ આયનીય સમીકરણ લખો, પછી ઓક્સિડેશન આંક નક્કી કરો. આઈ હોપ કે મારા અક્ષર થોડા બગડતા હશે, પરંતુ તમને વંચાતા હશે. તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હશે તો એન્ડ ધેન તો વંચાતા તો હશે. હવે Cr2O7 2 minus plus SO2 gives Cr plus 3 plus SO4 2 minus. ઓકે, હવે આના ઓક્સિડેશન આંક કેટલા થાય? 7 14 નથી 2 12, એટલે આના થશે +6, આના થશે +4, આના થશે +3, આના થશે +6. ગણવું હોય તો ગણી લેજો. ઓકે, તો હવે એક Cr અને સલ્ફર. ઓકે, હવે ઓક્સિડેશન આંક નક્કી કરી લીધા. આ સ્ટેપ અસલ તો સોપાન 3 માં મેં દરેક પ્રક્રિયામાં મેં સોપાન 3 માં કરાવું છું, પરંતુ આ વખત ભૂલથી થઈ ગયું મારાથી કે બીજી વાર કહેવાય ના, સાચી જ વાત છે ને. તો ગણી લઈએ તો ચાલો ને, હું છે જોઈ લઈએ. +6 થી +3 માં એટલે ઘટાડો થયો, એટલે અહીં થશે ઘટાડો ઓક્સિડેશન આંક માટે રિએક્શન. +4 થી +6 માં વધારો એટલે ઓક્સિડેશન. હવે થશે સોપાન નંબર 3. અચ્છા, અરે વાહ, 2 બિંદુ અહીં આવે ને ડેશ અહીં આવે, એટલે મેં આવું કરું છું. અચ્છા, સોપાન નંબર 3 શું કહે કે ભાઈ ઓક્સિડેશન આંકને સમતોલિત કરો. આખી મેં તમને પહેલા પણ કીધું, આખી પ્રક્રિયા ભલે ના આવડતી હોય, પરંતુ 3 માર્ક કે 4 માર્કમાં પૂછાય ને જો તમે સોપાન લખી કાઢો ને તો તમને 1 માર્ક્સ તો આપે જ. અચ્છા, ઓક્સિડેશન આંકને સંતુલિત કરવા આપણે રિડક્શન અને ઓક્સિડેશન ઘટાડા વધારાને જોવા પડે. તો જોઈ લઈએ આપણે અહીંયા જ, પછી ડાયરેક્ટ અહીં સંતુલિત કરી દઈશું કેમ કે લખી જ દીધું છે. તો અહીં થશે +6 +3 એટલે 3 નો વધારો 3 નો ઘટાડો, 4 6 એટલે 2 નો વધારો. તો આને 3 જોડે ગુણી દઈએ, આને 2 જોડે ગુણી દઈએ એટલે 3 × 2 = 42 6. જો Cr2O7 2 minus plus 3SO2. હવે તમે કહેશો કશું કહેશો. અચ્છા, ઉભા રહો, ક્લિયરિટી કરું. 3 અચ્છા 3 નહીં, 3 જ ને, 2 જોડે ગુણવાનું. 2 Cr plus 3 plus 3 SO4 2 minus. હવે તમે કહેશો કે અહીં Cr ને 2 વડે કેમ ના ગુણાય? ઓલરેડી 2 Cr છે જ, એટલે ના ગણ્યા. ઓકે, જેમ તમે ગણવા જશો તો આના 6 થઈ જશે, આના 6 થઈ જશે, આના 6 થઈ જશે. તો આના તો પહેલેથી 6 છે જ. ઓકે, ચાલો હવે સોપાન નંબર 4. હા, સોપાન નંબર 4 આપણને શું કે ઓક્સિડેશન પદ્ધતિમાં કે વીજભારને સંતુલિત કરો. અચ્છા, આવી જાવ. વીજભાર ને સમતોલિત કરો. વીજભારને સમતોલિત કરો. તો વીજભારને સમતોલિત કરવા માટે વીજભારને સમતોલિત કરો. તો વીજભારને સમતોલિત કરી લઈએ. શું છે જોઈ લઈએ. પહેલા સમીકરણ લખવું પડશે ને. Cr2O7 2 minus plus 3SO2 gives
2Cr plus 3 plus 3SO4 2 minus ઓકે હવે ડાબા બરાબર જવાબ વીજભારને સંતુલિત કરો પણ આ છે એસિડિક માધ્યમમાં ઓકે તો એસિડિક માધ્યમમાં વીજભારને સંતુલિત કરવા માટે તમારે ઉમેરવું પડશે H+ ઓકે તો ફટાફટ જોઈ લઈએ પહેલા ડાબા બરાબર જોઈ લઈએ ડાબા બરાબર જવા કરવું પડે એટલે ડાબી બાજુ જેટલા વીજભાર હોય એટલી જમણી બાજુ હોવા જોઈએ તો ભાઈ જોઈ લઈએ ડાબી બાજુ કેટલા છે -2 બીજામાં કેટલા છે 0 એટલે ટોટલ કેટલા થશે -2 અહીં કેટલા છે +3 3 દુ 6 +6 અહીં 3 દુ -6 અહીં કેટલા છે 0 હવે આ બાજુ બે જણ ગણવા ઊભા છે ને આ બાજુ છે જ નહીં તો લડાઈ થશે એવી જ રીતે અહીં પ્રક્રિયા થશે નહીં થાય અચ્છા તો ચાલો ડાયરેક્ટ આ બંનેને જ આપણે સાંજ બેહાડી દીધીએ ને અહીં +2 ઉમેરી દઈએ તો 0 થઈ જાય તો 0 0 ઇક્વલ ટુ થઈ ગયું ડાબા બરાબર જવાબ તો અહીં +2 ઉમેરવા માટે અહીં 2H+ ઉમેરી દઈએ ડાયરેક્ટલી અહીં ઉમેરી દઉં 2H+ ઓકે ઉમેરી દીધા ને સમજ પડી જશે ને તમને આઈ નો કે તમે તો હોશિયાર વિદ્યાર્થી છો એટલે તમને સમજ પડી જ જશે સોપાન નંબર 5 અને ઓક્સિડેશન આંક પદ્ધતિનો અંતિમ તબક્કો તો સોપાન નંબર 5 આપણને શું કહે છે સોપાન નંબર 5 કે ભાઈ હાઇડ્રોજનને સંતુલિત કરવા એટલે કે H ને સંતુલિત કરવા માટે શું ઉમેરવું પડશે આપણને H2O એટલે કે પાણી ઉમેરો ચાલો હાઇડ્રોજનને સંતુલિત કરવા આપણે પાણી ઉમેરી દો ને એવું નહીં તો પ્રક્રિયા છે પ્રેક્ટિકલ થોડી કરીએ છીએ પ્રેક્ટિકલ કરીશું ત્યારે આપણે પાણી ઉમેરી દઈશું તો જોઈ લઈએ અહીં કેટલા બે હાઇડ્રોજન 2 છે એટલે ડાયરેક્ટ એક જ H2 અહીં ઉમેરવા પડશે અહીંયા જ થઈ જાય Cr2O7 2 plus 3SO2 plus 2H plus gives 2Cr plus 3 plus 3SO4 2 plus H2O લો આ થઈ ગઈ તમારી પ્રક્રિયા સમતુલિત હવે તમે આ છે મેં જવાબ ચોક્કસ નક્કી કરી લીધો છે કે જવાબ આ જ આવશે એટલે Cr2O7 માં 2 વડે ના ગુણતા પરીક્ષામાં આવાને આવા જ રહી દેજો ઓકે તો હવે આપણે કરીએ કઈ અર્ધ પ્રક્રિયાથી હવે આપણે કરીશું અર્ધ પ્રક્રિયાથી ઓકે તો એક વખત જોઈ લો તમે અચ્છા તો વિદ્યાર્થી મિત્રો તો ચાલો મેં બધું ભૂસી નાખ્યું છે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિથી કરી ચૂક્યા છે તો બાકી કઈ રહી અર્ધ પ્રક્રિયા તો ચાલો કરી નાખીએ લાવી દઈએ જવાબ ઢોલકા સોપાન નંબર 1 બંનેમાં કોમન હોય શું કે ભાઈ મૂળ આવીને સમીકરણ લખો જરા સોપાન નંબર 2 પહેલેથી લખાઈ ગયું છે હા સોપાન નંબર 2 શું હોય કે રિડક્શન નહીં બંને અર્ધ પ્રક્રિયાઓ અલગ પાડો બંને અર્ધ પ્રક્રિયાઓ અલગ પાડો ચાલો ઓક્સિડેશન આંક પદ્ધતિમાં એટલે જ પહેલે કરાવું છું તો આપણને ખબર પડી જાય ઓલરેડી રિડક્શન પ્રક્રિયા કઈ હતી ઓક્સિડેશન પદ્ધતિ એ પ્રક્રિયા કઈ હતી તો આપણને ખબર જ છે કે કઈ ઓક્સિડેશન છે ને કઈ રિડક્શન છે તો લખીએ અહીં રિડક્શન કઈ છે રિડક્શન બોલો +6 માંથી +3 ઘટાડો તો રિડક્શન આ છે તો Cr2O7 2 gives Cr +3 હવે થઈ SO2 gives SO4 2 આ થઈ આપણી રિડક્શન પ્રક્રિયા આ છે આપણી ઓક્સિડેશન પ્રક્રિયા હવે સોપાન નંબર 3 શું કહે છે સોપાન નંબર 3 શું કહે છે તો આ ભાઈ આવું કહે છે કે જે બંને અર્ધ પ્રક્રિયાઓ છે ને એમાં જે OH સિવાયના પરમાણુ હોય ને
OH એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ ને સમતોલિત કરો. તો જોઈ લઈએ OH સિવાયના પરમાણુને સમતોલિત કરીએ તો આમાં 2 Cr છે, આ બાજુ એક જ Cr છે, તો આપણે અહીં નાખી દઈએ જે Cr 2 Cr પ્લસ 3. અહીં સલ્ફર એક છે, અહીં સલ્ફર એક છે, ઓક્સિજનના સિવાયના કીધા ને, તો થઈ ગયું. લે કુચી કર લે, આ બી થઈ ગયું. હવે સોપાન નંબર 4 શું કહે છે કે ભાઈ હવે પહેલા OH સિવાયના, ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના. હવે સોપાન નંબર 4 માં ઓક્સિજન અને હાઇડ્રોજનને લેવાના. તો ભાઈ ઓક્સિજન માટે H2O, અને આ માધ્યમ કયું છે, આ દ્રાવણ કયું છે, મેં તમને પહેલા પણ કીધું હતું, એસિડિક છે. તો હાઇડ્રોજન માટે H+ ઉમેરો. જો ભાઈ બેઝિક માધ્યમ હોય તો આપણે OH- ઉમેરવું પડે. ઓકે, હવે જોઈ લઈએ. અહીં ઓક્સિજન 7 છે, અહીં ઓક્સિજન એક પણ નહીં, તો 7 ઓક્સિજન માટે અહીં 7 H2O ઉમેરવા પડશે. જો 7 H2O ઉમેરીશું તો અહીં 7 દુ 14 હાઇડ્રોજન થઈ જશે. તો હાઇડ્રોજન માટે આપણે 14 H+ આ બાજુ ઉમેરીશું ને અહીં થશે ઓક્સિડેશન. તો ઓક્સિજન 7 ઓક્સિજન માટે અહીં 7 H2O ઉમેરી દઈશું. તો Cr2O72 માઈનસ પ્લસ 14 H પ્લસ gives 2Cr plus 3 gives plus 7H2O. હવે અહીં છે ઓક્સિજન 2, અહીં છે 4 છે ઓક્સિજન, તો અહીં ઓક્સિજન ઓછા છે ને, તો અહીં H2 ઉમેરીશું, તો અહીં 2 H2O ઉમેરવા પડશે. અહીં તો 2 ઓક્સિજન થઈ જશે. તો આ બાજુ કેટલા H+ ઉમેરીશું? તો SO2 plus 2H2O, 2 ઓક્સિજન 4 ઓક્સિજન થઈ ગયા. હવે SO4 2 માઈનસ 4 ઓક્સિજન તો છે અને 4 હાઇડ્રોજન ખુદે છે, તો 4H+. ઓકે, થઈ ગયું સોપાન નંબર 4. હવે ખાલી કેટલા સોપાન બાકી? 3. તો સોપાન નંબર 5 જોઈએ. ઓહ શિટ, સોપાન નંબર 5. તો આ ભાઈ આપણને કહે છે કે ભાઈ તમને વીજભારને સંતુલિત કરી દો ને. તો આપણે કરી લઈએ, ચાલે ને ભાઈ, વીજભારને સંતુલિત કરીએ. લાઈટ બંધ થઈ ગઈ. વીજભારને સંતુલિત કરો. તો ચાલો વીજભારને સંતુલિત કરવા માટે આપણે એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ અને પછી ગુણી નાખીએ છીએ. તો અહીં બી પહેલા ડાબા બરાબર જબા જોવા પડશે ને. તો અહીં છે -2, અહીં છે +14. કરું સાઈડમાં, તમે કહેતા હોય તો કરું, કરીએ, જોઈએ ભાઈ. ડાબા જબા મકા લાડ લે, -2 +14, તો +14 -2 તો +12. યે જમણી બાજુ +3 એટલે 3 +6, 9 છે 7H2 એટલે 0, તો +6. તો કઈ બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે? તો આ ઇલેક્ટ્રોન અહીં ઉમેરીશ ત્યારે થઈ જશે આની બાજુ જેટલા. ઓકે, હવે બીજી પ્રક્રિયામાં ડાબા બરાબર જબા જોઈએ. ડાબા બરાબર જબા कर दीजिए हमको. 0 0. ओके, तो થશે 0, તો -2 + 4, તો +4 - 2, તો અહીં કેટલા થશે? +2. તો આ બાજુ કેટલા ઉમેરવા પડશે? +2. તો Cr2O7 2 માઈનસ પ્લસ 14H+. હવે અહીં જો કઈ બાજુ છે? જબા બાજુ +6 ઉમેરવા ને, તો આ બાજુ સીધા કરી લો. 2Cr + 3 + 7H2O પ્લસ કેટલા ઇલેક્ટ્રોન? 6. હવે આ બાજુ જોઈ લઈએ, આ ડાબી બાજુ ઉમેરવાના છે. તો SO2 + 2H2O
plus 2 electron gives SO4 minus plus 4H plus. અચ્છા, હવે ઇલેક્ટ્રોન સંતુલિત કરવાના છે ને, તો હજુ ખાલી આપણે ઇલેક્ટ્રોન ઉમેરી એક બાજુ. હવે સંતુલિત કરીશું તો અહીં તો 6 ઇલેક્ટ્રોન છે જ, ખાલી અહીં ગુણી નાખીએ તો ભાઈ આને આ સમીકરણને 3 વડે ગુણીશું એટલે આના જેટલું થઈ જશે. 6 ઇલેક્ટ્રોન આવી જાય ને ભાઈ, તો ચાલો ગણી લઈએ. શું કહો છો? આને તો એમને એમ જ રાખવાના ને, એને કોઈ જરૂરત જ નહીં. તો આપણે ખાલી આને 3 વડે પહેલા ગુણી લઉં ને, તો 3 અહીંયા ડાયરેક્ટ ગણી દો. ના રહેવા દો, તમને પછી સમજ નહીં પડે. 3SO2 સોરી, તમને તો યાર હું સમજ ના પડે. 10 to 6 H2O, પરંતુ મને નહીં સમજ પડે પછી 6 ઇલેક્ટ્રોન. આવું જ કેવું પડે ને પછી તો. 3SO4 માઇનસ પ્લસ 4 તારી 12 H પ્લસ. એમાં શું હોય, જે રેગ્યુલર જોતા હશે, જેને આવડતા હશે આવડી જશે, પરંતુ અમુક નવા પણ હોય કે ડાયરેક્ટ પહેલો જ વિડીયો મારો જોતા હોય, પ્રક્રિયા શીખતા હોય, તો એ વિચારે કઈ જશે, એટલે અલગ લખવું પડે. હવે સોપાન નંબર 6. સોપાન નંબર 6, તો કે ભાઈ સોપાન નંબર 6 આપણને શું કહે છે? સરવાળો કરી દો. બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. તો ચાલો કરીએ સરવાળો. આ પ્રક્રિયાને સરવાળો કરીએ. તો લખું મેં, લઈ જાઓ થોડું. હવે Cr2O7 2 minus plus 14H plus gives 2Cr plus 3 plus 7H2O plus 6 electron. કદાચ બોર્ડમાં નહીં આવ્યા, હે કેમેરામાં શાયદ નહીં આવ્યા. 6H2O plus 6 electron gives 3SO4 minus plus 12H plus. ઓકે, 6 ઇલેક્ટ્રોન ગયા, 6 ઇલેક્ટ્રોન ગયા. હવે બીજું શું થશે? 12H plus 14H plus. અહીં કેટલા વધશે? 2 6H2O 7H2O. અહીં H2O કેટલા વધશે? 1 મિનિટ. અરે બોર્ડમાં તો બધું આવી જાય છે. તો લખી કાઢો મસ્ત આરામથી. સોપાન નંબર 7. તો શું કરો? ચકાસણી કરો ભાઈ. લખી દો ને બેઠું જ. Cr2O7 2 minus A plus 2H plus 3SO2 gives 2Cr plus 3 plus 3SO4 minus plus કશું વધશે? આ કશું વધે તો છે સર ભાઈ. થઈ ગયું. પ્રક્રિયા ચાહે ગમે જે હોય, એટલે રાસ્તા ચાહે જો ભી હો, મંજિલ એક ही मिलेगी. Cr આજ મળશે, તો આગળ બી ચલીશું તો આજ જવાબ મળશે. આવી જ રીતે આપણી બીજી પ્રક્રિયાઓ બાકી જ છે. તે હવે એ પ્રક્રિયાઓનો પણ વિડીયો જલ્દી તમારા પાસે આવી જશે. યાદ રાખજો, 84,600 સેકન્ડમાંથી 60 સેકન્ડ વાળું. ઓકે, તો વિડીયોની સમાપ્ત કરીએ છીએ. અને જો તમને વિડીયો ગમતો હોય કે તમને આવા જ વિડીયો જરૂર પડતા હોય તો કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરજો વિડીયોને. ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. અને કોઈ જ વસ્તુ જોઈતું હોય, મતલબ કે હું અભી જનરલનું સોલ્યુશન મારી વિડીયો પર ના મારી ચેનલ પર આવે જ છે તમારા પાસે. કોઈ બીજી વસ્તુ, કોઈ નોટ્સ તો કોઈ બીજા વિષય પર વિડીયો, તો બિંદાસ કમેન્ટ કરી દેજો, એના પર બી વિડીયો આવી જશે. તો મળીએ આપણે સેકન્ડ વિડીયોમાં, એટલે બીજા લેક્ચરમાં. ઓકે.